છોટાઉદેપુર તાલુકાના પોટિયા ગામે ખેતરમાં કામ કરતા એક વૃદ્ધ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો। પોતાના ખેતરમાં કપાસ વીણતા વૃદ્ધ ઉપર દીપડાએ અચાનક હુમલો કરી પગ અને કાન પર રંજો માર્યો હતો। વૃદ્ધ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ગ્રામજનો દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે માંગ ઉઠી છે। દીપડાએ ઘરમાં ઘૂસી ઘરના વાડામાં બાંધેલા બકરાઓનું પણ મારણ કર્યું હતું। ઈજા પામનાર વૃદ્ધનું નામ ખુમાનસિંહભાઈ નાયકડાભાઈ રાઠવા, ગામ પોટિયા। અમે કપાસ વીણતો હતો। અમે આટલાને 5 ફૂટ જેટલા વીણીને ગયા અને અચાનક કોતડ છે, કોતડને પાલ છે, પાલથી ઉદીને બૂમ પાડીને પૂજ્યો એટલે અમે બૂમો પાડી બે મોનો બૂમો પાડી એટલે ત્યાંથી ભસકું માર્યું અને મને લી પડ્યો છે ત્યાં ઉપર ને આ પંગીઓ મારી છે ને ભસકું માર્યું છે। પછી પેલા બૂમા બૂમ બધા બીજા ભાઈને બધા બૂમો બૂમ થઈ જાય એટલે નાહી ગયો છે। એ જાનવર પેલો વાઘ કે એવું તો પટાલો છે એ વસ્તુ। બીબડો કહેવાય કે વાઘ કહેવાય? કયા ગામમાં બનાવ બન્યો હતો? પોટિયા। અને તમે દવાખાને કેવું કરાવ્યા? દવાખાને પછી દવાખાનું જ કરવું પડે। બીજા ભાઈ કે આ દવાખાનું જ આપણે કરવું પડે। પછી ઘેર આવ્યા ને પછી 108ને ફોન કરીને દવાખાને આવ્યા। તમારું આખું નામ બોલો? હુમનભાઈ નાયકડા, ગામ પોટિયા। શું બનાવ બન્યો હતો? આજે સવારમાં આ બે માણસો કપાસ વીણવા 8 વાગે ગયા તો આ દીપડો આ માણસો પર હુમલો કર્યો। એના પહેલાં 2 દિવસ 3 દિવસ પહેલાં પણ એક જણાના ઘરમાં આવીને નારસિંગ મન્યા કરીને છે એમના ઘરમાં આવીને 2 બકરા પણ મારી નાખ્યા છે। એ પણ જાણ કરી છે અમે જંગલ ખાતુને। અત્યારે હવે આ જંગલ ખાતાને એની વિનંતી કે અમારા ગામમાં આવીને પોંજરા મૂકવામાં આવે ને આ દીપડાની હેરિંગ કરીને કબજે કરે એવી અમારી માંગ છે। આ ભાઈને કઈ કઈ જગ્યાએ થયું? એને એક બસકું જમણી બાજુના માથામાં કોણનો ઈજા કરેલી છે, થોડું પગમાં ઈજા છે પંજાના, જે ખભાની સાઈડમાં પણ પંજાના ઈજા છે। આવું છે। શું નામ આપનું? મારું સુરમાભાઈ થાવરભાઈ રાઠવા, ગામ પોટિયા।